ઋષિની મસ્કરી કરવા ગયા, પેટે તાંસળું બાંધ્યું અને ઋષિને કે તમે ત્રિકાળદર્શી છો, આને શું અવતર છે, દીકરો થશે, દીકરી થશે, શું થશે, તમે કહો. ઋષિ તો દિવ્ય દ્રષ્ટિથી જોઈ ગયા, એ શ્રાપ આપ્યો કે આમાંથી જે નીકળશે તમારા કુળનો સંહાર કરશે. અને એમાંથી એક મૂષળ નીકળ્યું, એને ઝીણી રજ કરી નાખી, ટુકડો વધ્યો, ફેંકી દીધો દરિયામાં. પણ એમાંથી વનસ્પતિ થઈને એ વનસ્પતિના સાધન બનાવીને જયારે યદુવંશીઓ અંદર જયારે ઝઘડો કર્યા છે, લડાઈ કરી છે, એમાં બધાય મૃત્યુ પામ્યા છે. પણ ઓલો ટુકડો હતો એક રહી ગયો. અને યદુવંશનો એક દીપક શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે હતા. અને એમને પગમાં એ ટુકડાનું બાણ વાગ્યું અને એમને છે તે શરીર, પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને તિરોધાન લીલા કરેલી છે ભગવાને. ત્યાં તો આપણે ઘણી વખત સાંભળીએ કે ભગવાન મરી ગયા, ભગવાનનો પ્રાણ ત્યાગ થઈ ગયો. જે દિવસે ભગવાન મરી જશે ને તે દાડે આપણે જીવતા રહેશું, આપણે એકે નહીં રહીએ. ભગવાન કોઈ દિવસ મરતા નથી, એમને મૃત્યુ આવે જ નહીં. એ પોતાની ઈચ્છાથી લીલા ચરિત્ર કરે છે. એટલે ભગવાને લીલા ચરિત્ર કરીને દેહ છોડી અને સ્વધામ ગયા. પણ એમાં નિમિત્ત જે બન્યું છે એ લોખંડનો ટુકડો અને એનું બાણ. એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? દુષ્કર્મમાંથી થઈ. મસ્કરી કરી એમાંથી એની ઉત્પત્તિ થઈને કર્મ થયું ખોટું, એનું પરિણામ ખોટું આવ્યું. એટલે શાસ્ત્રમાં લખાણું, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભમ અને અશુભમ. શુભાશુભમ આ શબ્દ શાસ્ત્રમાં લખાયેલો. તમે જે કોઈ કર્મ કરશો એનું ફળ તમારે ભોગવવું પડશે. આ સનાતન સત્ય છે. એટલા માટે એ સનાતન સત્યને સ્વીકારીને નિર્માણ કરનાર પરમાત્મા પોતે પણ એને સિદ્ધ કરે છે. અને એટલે પરમાત્મા પેલા બાણથી એ પોતે પંચભૌતિક શરીર ત્યાગ કરે છે. આ એનો હાર્દ છે. અર્થાત હંમેશા શુભ કર્મ કરો. શુભ કર્મ કોને કહેવાય? કે જેને ધર્મશાસ્ત્રથી, સિદ્ધાંતથી, સદાચાર તરીકે જે સ્વીકારેલા છે એ કર્મ કરવાથી જ હંમેશા શુભ કર્મ થાય છે અને એનું આપણને ફળ મળે છે. ત્રીજી વાત, તક્ષક નાગે આવીને દંશ કર્યો છે અને પરીક્ષિત રાજા એમનું પ્રાણ ત્યાગ થયેલો, શરીર ત્યાગ થયેલો છે. ભાગવતજીની અંદર એમ કહે છે કે સર્પ દંશ થતાના પહેલા પરીક્ષિત રાજા એનું શરીર છૂટી ગયું છે અને એમનો આત્મા વિમાનમાં બેસી અને ભગવાનના ધામને વિશે ગયેલો છે. દંશ તો પછી થયો છે અને એ દંશ થયા પછી પરીક્ષિત રાજા એનું શરીર ભસ્મ થયું. જેને શરીરને દંશ દીધો છે, આત્માને દીધો નથી. આત્મા અજર અમર છે. સુખ દુઃખ આત્માએ ભોગવવાનું છે. શરીર છે એ એનું સાધન છે. આપણે શરીરને માટે રોઈએ છીએ, આપણા કર્મ માટે નથી રોતા. અને જયારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને કર્મના આધીન જયારે અસદગતિ થતી હોય છે ત્યારે આ સત્કર્મ રૂપી કર્મ કરીને એને સુધારીને એની મુક્ત ગતિ આપણે અપાવીએ છીએ. જે 7 દિવસની અંદર પ્રાયશ્ચિત રૂપે ભાગવતજીની કથા થઈ, એમને શ્રવણ કર્યું, સત્કર્મ કર્યું અને એમની મુક્તિ થઈ. આ સિદ્ધાંત અહીંયા બતાવવામાં આવે. એના પછીની છેલ્લી વાત, સમાપ્તિ ચાલુ કરતા પ્રસંગની સમાપ્તિ થઈ. પાછળ કીર્તન પણ ગવાયું. એમાં પણ તમે શબ્દ સાંભળો કે જે પરમાત્માની ભક્તિ કરે છે એ મુક્તિને જરૂર એને મળે છે, એ પાવે છે. પાવે છે શબ્દ એમાં આવ્યો, એને મળે છે. આ જ વાત શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે લખી છે કે ગમે એટલો મોટો બ્રહ્મવેત્તા હોય, જાણકાર હોય અને વેદ શાસ્ત્ર પુરાણ બધાનું એને જ્ઞાન છે, પણ જો એ ભગવાનની ભક્તિ નથી કરતો તો અધોગતિને પામે છે. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, શિક્ષાપત્રીનો સિદ્ધાંત, આ બધા શાસ્ત્રો જે છે એ આપણને માર્ગદર્શન કરે છે. અને એ માર્ગદર્શન ઉપર ધ્યાન રાખીને ભગવાનની આજ્ઞા, સિદ્ધાંત બતાવેલા જે નિયમો
એનું પાલન કરીને ભગવાનની ભક્તિ આપણે કરીએ તો આપણું અકલ્યાણ થાય નહીં અને આપણે હંમેશા પરમાત્માના ધામમાં વાસ કરીને રહી શકીએ. આ સિદ્ધાંત ધર્મશાસ્ત્ર તથા પારાયણ દ્વારા ભગવાનની ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. આ સનાતન સિદ્ધાંત છે. એ જ આખા ભાગવતજીનો સાર છે. શ્રીમદ ભગવદ ગીતાજી ભાગવતજીની અંદર ભગવાનનું ચરિત્ર આવે છે. ચરિત્રમાં મહાભારતનું યુદ્ધનું પણ ચરિત્ર આવે અને એમાં અર્જુનજીને ઉપદેશ કરે ત્યારે ભગવાનના એક શબ્દ છે, એક શ્લોક છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મને વિચારો છોડી દો, મારા શરણે આવો. આ પરમાત્માનો સિદ્ધાંત છે. જે કઈ તારા સદકર્મ હશે, દુષ્કર્મ છે, પણ મારી આજ્ઞાથી જયારે શરણમાં આવીશ તો તારા એ બધા કર્મથી મુક્ત કરાવી, એનાથી મુક્ત કરી, એમાંથી છોડાવી અને હું તને મુક્તિ આપીશ. આ ભગવાન કહી શકે, બીજો કોઈ કહી શકે નહીં.